આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવ્યા છે। સુરત બાદ હવે ભરૂચમાં પણ કોમી તંગદિલી સર્જાઈ હતી, જેમાં બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા। એક કોમના ટોળાઓ પથ્થરમારો કર્યો હતો। તો આ સાથે સુરત બાદ હવે ભરૂચમાં કોમી તંગદિલી સર્જાઈ, જેમાં એક કોમના ટોળાએ પથ્થરમારો કર્યો હતો। પથ્થરમારો કરી અને વાહનોની તોડફોડ કરી હતી, વાહનોને નુકસાન પહોંચ્યું છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં ધાર્મિક તહેવારના ઝંડા લગાવવા માટે બબાલ થઈ હતી। મામલો બિચકતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। સમગ્ર મામલે પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। એસપીએ તાત્કાલિક ધોરણે સ્થિતિને કાબૂમાં લીધી હતી। તો સુરત બાદ ભરૂચમાં પણ કોમી તંગદિલી સર્જાઈ નજીવી બાબતે પથ્થરમારો થયો હતો, જેમાં બે કોમના ટોળા સામસામે આવી ગયા। આમને સામને પથ્થરમારો કરવામાં આવ્યો, વાહનોને નુકસાન પહોંચાડ્યું, તો વાહનોની તોડફોડ કરી હતી, જેમાં લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો હતો। પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। સમગ્ર મામલે સ્થિતિને કાબૂમાં પણ લીધી હતી। તો એસપી મરુ ચાવડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જે બાદ તાત્કાલિક ધોરણે સ્થિતિને કાબૂમાં લીધી। લોકોમાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો હતો। સુરત બાદ હવે ભરૂચમાં પણ આવી ઘટના બની, જેમાં કોમી તંગદિલી સર્જાઈ છે। બે કોમના ટોળા સામસામે આવી ગયા। એક કોમના ટોળાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં વાહનોની પણ તોડફોડ કરવામાં આવી, વાહનો પર પથ્થર ફેંક્યા હતા, જે બાદ વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે। તો બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે। તો પોલીસ સ્ટેશન વિસ્તારનો આ બનાવ છે, પોલીસને પણ જાણ કરવામાં આવી અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। પોલીસ અધિકારી સહિત પોલીસ કર્મીઓ પણ આવી પહોંચ્યા હતા અને જે બાદ સ્થિતિને કાબૂમાં લીધી હતી, પરંતુ આજુબાજુના જે લોકો છે તેઓમાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે આમને સામને પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે, વાહનોની તોડફોડ કરવામાં આવી છે। તેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ધાર્મિક તહેવારના ઝંડા લગાવવા બબાલ થઈ હતી અને ટોળાએ આમને સામને પથ્થરમારા કર્યા, તો પથ્થરમારો કરી અને વાહનોની તોડફોડ કરી હતી। તો મામલો બિચકતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। આમને સામને પથ્થરમારો કરવામાં આવ્યો, તેના સીધા દ્રશ્યો પણ સામે આવ્યા છે। એસપી મરુ ચાવડા સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો, તાત્કાલિક ધોરણે સ્થિતિને કાબૂમાં લીધી હતી। તો વાહનોની તોડફોડ કરવામાં આવી, જેમાં વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે। એક કોમના ટોળાઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો, તો બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા। ન જેવી બાબતે પથ્થરમારાની ઘટના બની, જેમાં ધાર્મિક તહેવારના ઝંડા લગાવવા માટે બબાલ થઈ હતી। તો મામલો બિચકતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। આસપાસના લોકો પણ થોડા એકઠા થયા હતા, જે બાદ તાત્કાલિક ધોરણે સ્થિતિને કાબૂમાં પણ લીધી। પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી। તો રાત્રિ દરમિયાન ઘટના બની હતી, જેમાં સુરત બાદ હવે ભરૂચમાં પણ કોમી તંગદિલી સર્જાઈ હતી। તો બે કોમના ટોળા સામસામે આવી ગયા અને પથ્થરમારો કર્યો હતો, એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં એક કોમના ટોળાઓ દ્વારા પથ્થરમારો થયો। ન જેવી બાબતે તોડફોડ કરવામાં આવી, વાહનોમાં ધાર્મિક તહેવારોના ઝંડા લગાવવા માટે બબાલ થઈ હતી। ભરૂચ શહેર બી ડિવિઝનમાં અત્યારે સાંજના લગભગ 10:30-11 વાગ્યાની આસપાસ એક મેસેજ મળ્યો પોલીસ કંટ્રોલ રૂમમાં કે બે ટોળા ભેગા થઈ ગયા છે, બે કોમના અલગ અલગ જગ્યાએ, અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ધ્યાન ઉપર આવ્યો હતો। કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ। આ જગ્યા ઉપર પહેલા ટોળાને વિખેરવામાં આવ્યા, હાલ શાંતિ છે। અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે। જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેન કરવામાં આવ્યા છે, કે દરેકના શું રોલ્સ છે, દરેકની શું જવાબદારી છે, અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે વિડીયો મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે। હાલ અહીંયા માહોલમાં શાંતિ છે। તમામ લોકોને વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઉશ્કેરણીજનક કોઈ ભડકાવે
એમાં ભડકાવું નહીં અને કોઈ પણ વિષય ધ્યાન ઉપર આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી.